જામનગર જિલ્લાની આ વાત છે. ભારત આઝાદ થયું એ પહેલા ભારતમાં જુદા જુદા ઘણા બધા દેશી રાજ્યો હતા. આ દેશી રાજ્યો ઉપર રાજાની હુકુમત ચાલતી હતી. જામનગર પણ આમાંનું એક દેશી રાજ્ય હતું. એ સમયે ત્યાં રણજીતસિંહજી જાડેજાનું શાસન હતું. રાજા રણજીતસિંહજીને જામસાહેબ તરીકે ઓળખવામાં આવતા. રાજા તરીકે તે જામસાહેબ તરીકે ઓળખાતા અને મશહૂર ક્રિકેટર તરીકે રણજીતના ટૂંકા નામે જાણીતા હતા. જામ રણજીતસિંહજીની અંદાજે 1800 ગામ ઉપર હુકુમત ચાલતી હતી. 1800 ગામના લોકો રણજીતસિંહજીના રાજ્યમાં વસવાટ કરે, એના હુકમને માન આપે. આ 1800 ગામમાંથી એક ગામ હતું બેલા. બેલામાં મિયાણા કોમની વસ્તી, કરડા અને કદાવર, બહાદુર અને બળિયા, આવા મિયાણા લોકો રાજા રણજીતસિંહજીના હુકમનો અનાદર કરવા લાગ્યા. રાજાને કર ભરવાની ના પાડી દીધી. રાજાના માણસોને બેલા ગામમાં આવવા ન દે. આવે તો માર મારી અને ગામ બહાર કાઢી મૂકે. રાજાની પોલીસ પણ ગામમાં દાખલ થઈ શકે નહીં. બધાની પાસે બંદૂકો અને બીજા હથિયારો. કોઈને બેલાના માણસો દાદ ન આપે. રાજાના માણસો બેલામાં પગ પણ ન મૂકી શકે. આ વાત પહોંચી રાજા રણજીતસિંહજી પાસે. વાત સાંભળી અને રણજીતસિંહજી આભા બની ગયા. મારું આવડું મોટું રાજ, આવડી મોટી ફોજ, છતાં બેલાના માણસો રાજનો કર ન ભરે. એક દિવસ તેણે કચેરી ભરી. કચેરીમાં પોલીસના તમામ ઉપરી અધિકારીઓ અને મિલિટરીના અમલદારોને હાજર રહેવા માટે ફરમાન કર્યું. રાજાનો હુકમ થતા સૌ હાજર થયા. કચેરી ભરાઈ ગઈ. મોટા મોટા અધિકારીઓ આવી ગયા. એટલે રણજીતસિંહે ફરી કચેરીમાં બીડું ફેરવું કે મારા રાજ્ય સામે બળવો કરનાર બેલા ગામના બારવટિયાઓને કોણ પકડશે? રૂપાની ત્રાસકમાં વાળેલું બીડું ફરે છે. જેની પાસે ત્રાસક આવે છે તે નીચું જોઈ જાય છે. રાજા રણજીતસિંહજી વિચારમાં પડી ગયા. તેને બહુ નવાઈ લાગી. આટલા મોટા અમલદારો છતાં બેલાના બારવટિયાને પકડવાની કોઈ હિંમત દાખવતું નથી. બારવટિયા રાજને કર ભરતા નથી, તેમજ રૈયતને રંજાડે છે, બીડું ફર્યા કરે છે, પણ કોઈ તેને ઉપાડી મોઢામાં મૂકી બારવટિયા પકડવાની કબૂલાત કરતું નથી. એટલે રણજીતસિંહજી ગરજા, મારા રાજ્યમાં કોઈ બહાદુર નથી, મારા જાતે જ પકડવા જવું પડશે. રાજા રણજીતસિંહજીના આવા વચનો સાંભળી મિલિટરીનો એક અધિકારી ઉભો થયો અને ત્રાસકમાંથી બીડું ઉપાડી પોતાના મોઢામાં મૂક્યું. એ જોઈ અને રાજા રણજીતસિંહજી અચંબો પામી ગયા. એ બીડું ઝડપનાર હતા જામનગર રાજ્યની મિલિટરીમાં પેલા વેલા ભરતી થનાર એક યુવાન. નામ એનું છેલશંકર રામકૃષ્ણ દવે. ઉંમર એની 25 વર્ષની. છેલશંકર મૂળ તો ઝાલાવાડ જિલ્લાના રંગપુર ગામના, પરંતુ એના મોટા ભાઈ ધ્રાંગધ્રા રાજના દિવાન. નાનપણથી જ સાહસ અને બહાદુરીના કામમાં છેલશંકરને ખૂબ મજા આવે. તેણે ઘોડેસવારી અને નિશાનબાજીની તાલીમ લેવા માંડેલી.
આખરામાં આખરી તાલીમમાંથી પસાર થઈ અને યુવાન શૈલશંકર દવે જામનગર રાજ્યની મિલિટરીમાં એક નાનકડા અધિકારી તરીકે દાખલ થયા. તરવરિયો અને તેજીલો યુવાન, ફૂલ ગુલાબી કાયા, પડસમ કવાયતી દેહ, મોટી મોટી આંખો, મોં ઉપર કાળી મૂછોના આંકડા. આવા શૈલશંકરને જોઈ અને રાજા રણજીતસિંહજીને નવાઈ લઈ ગઈ. આ યુવાન છોકરો શું કરશે? તેણે પ્રશ્ન કર્યો, શૈલશંકર, તું જાણે છે તારે કોની સામે મુકાબલો કરવાનો છે? શૈલશંકરે બે ધડક જવાબ આપ્યો, મોત સામે. તું જજુમી શકીશ? રણજીતસિંહજીએ બીજો સવાલ કર્યો. એટલે શૈલશંકરે કહ્યું, આપ હુકમ કરો, પછી ખબર પડે. શૈલશંકરના જવાબથી, એની હિંમતથી રણજીતસિંહજી ખુશ થઈ ગયા. તેણે તરત જ હુકમ કર્યો કે આજથી શૈલશંકર દવે જામનગર રાજ્યનો પોલીસ વડો. શૈલશંકરે જામ સાહેબનો આભાર માન્યો અને બેલાના બારવટિયાઓને ખતમ કરવા એ 100 જેટલા ચુનંદા સિપાહીઓ લઈ અને ઘોડે ચડ્યા. ત્યારે અમલદારો મનમાં બબડવા લાગ્યા કે છોકરો મરી જવાનો. બારવટિયા તો કાળજાળ છે, પલ ભલાને ભડાકે મારી દે એવા છે. પણ શૈલશંકરને તો એક જ વાત હતી, પ્રજાને પીડનાર અને રાજની સામે ઊંચી આંખ કરનાર બારવટિયાને પકડું તો જ હું ખરેખરો પોલીસ વાળો ગણાવું. એને મફતનો પગાર ખાવો નહોતો. હરામના હાડકાવાળાને એ પાપી માનતો હતો. આમ શૈલશંકરની પેલી હિંમતના પગલા મંડાણા. 25 વર્ષનો યુવાન શૈલશંકર 200 બારવટિયાઓની 200 બંદૂકો સામે બહાદુરી બતાવવા જામનગરની બહાર નીકળી અને ઘોડા દોડાવવા લાગ્યો. આગળ ફરી બંદૂકે શૈલશંકર પોતાનો ઘોડો દોડાવે છે. પાછળ પોતાના સિપાહીઓ ધૂળિયા માર્ગ ઉપર ઘોડાના ડાબલાથી ધૂળની ડમરી ઉડવા લાગી. શૈલશંકર ફોજ લઈ અને આમરણ ગામમાં પહોંચ્યો. ત્યાં તો બેલાના બારવટિયાઓને કોઈએ બાતમી આપી દીધી કે એક છોકરો તમને પકડવા આવે છે. વાત સાંભળી બારવટિયા ખડખડ હસી પડ્યા. એક યુવાન છોકરો, બીજો કહે આવતાની સાથે જ ગોળીથી ઉડાવી દેશું. ત્રીજો કહે એના બૈરી છોકરાની દયા રાખજો. બારવટિયાઓનો મવડી બોલ્યો, બિચારો અહીં આવતા થાકી જશે, ચાલો આપણે જ સામે જઈએ, ચાલો ત્યારે. એમ કહી અને 200 બારવટિયા બંદૂકો લઈ અને ઉઠ્યા. નાના ડુંગરની ટૂંક જેવા કદાવર, દાઢી મૂછથી કરડા, જોરાવર બારવટિયા બેલા ગામનું પાદર છોડી સામા ચાલ્યા. આ બાજુ આમરણ ગામથી શૈલશંકર ફોજ લઈ અને છૂટ્યા. બેલા ગામની સીમ આવતા બારવટિયાઓએ મીટ માંડી. ખાખી પહેરવેશમાં શોભતો, હાથમાં બંદૂકને રમાડતો, સાથળની ભીંસ દઈ અને ઘોડા ઉપર બેઠેલા યુવાન શૈલશંકરને જોઈ અને બારવટિયા બે કતારમાં વહેંચાઈ ગયા. સો બંદૂકો
શૈલશંકર સામે તોડી અને ઊભા રહ્યા. એક બુઢો બારવટીયો બોલ્યો, છોકરા, પાછો વળી જા. શૈલશંકરે બંદૂક તોડી અને જવાબ દીધો, પાછા વળવા નથી આવ્યો, તમને પકડવા આવ્યો છું. શૈલશંકરની વાત સાંભળી અને બારવટીયા ખડખડ હસી પડ્યા. બારવટીયાઓને હસતા જોઈ શૈલશંકરે ત્રાણ પાડી, ખબરદાર, સૌ ચૂપ થઈ ગયા. એટલે શૈલશંકરે પડકાર કર્યો, ચલાવો ગોળી, હું જોઉં છું કે કોને બંદૂક ફોડતા આવડે છે. બારવટીયાઓની બંદૂકમાંથી ગોળીઓ છૂટી, ધડીમ ધડીમ. પણ આ તો ચાલાક શૈલશંકર હતા. એણે ઘોડાને કુંડાળે નાખી એક પણ ગોળી પોતાને વાગવા ન દીધી. બારવટીયા વિચારમાં પડી ગયા, આ તો ગજબ કહેવાય. બારવટીયા પોતાની બંદૂકમાં બીજી ગોળી ભરવા લાગ્યા. એટલે શૈલશંકરે ગર્જના કરી, જુઓ, હવે આ ભાઈડાનો ઝપાટો, બોલી અને બંદૂક ઊંચી કરી નિશાન નોંધ્યું અને પછી કહ્યું, બોલો, કોને ઉપર છોડું? એક બારવટીયો બોલ્યો, મારી ઉપર. કોણ છે તું? બારવટીએ જવાબ દીધો, હું ઝૂમો. આ તારી બંદૂકનો કુંદો, એમ કહી અને શૈલશંકરે ગોળી છોડી. બરાબર ઝુમાની બંદૂકના કુંદા ઉપર ચોટી ગઈ. બીજો બારવટીયો બોલ્યો, મારો નિશાનબાજ લાગે છે. શૈલશંકરે કહ્યું, કોણ બોલ્યું? હું મોહમ્મદ. આ તારી પાઘડી, એમ કહી અને શૈલશંકરની બંદૂકમાંથી ગોળી છૂટી અને મોહમ્મદની પાઘડી ઉડાડતી ગઈ. બારવટીયા મૂંઝાણા, હવે શું કરવું? એ તકનો લાભ લઈ અને શૈલશંકરે ડણક દીધી, હથિયાર હેઠા મૂકી અને શરણે આવો, નહીતર કૂતરાને મોતે બધાને મારીશ, મારી ગોળીથી બધાને વીંધી નાખીશ. બારવટીયાઓએ ફરી વખત બંદૂક ઉપાડી અને શૈલશંકરનો સામનો કરવા સાબદા થયા. ત્યાં તો શૈલશંકરે ત્રાણ પાડી, ખબરદાર કોઈએ ગોળી છોડી છે તો. શૈલશંકરની ત્રાળથી 200 બારવટીયા ડઘાઈ ગયા. હથિયાર હેઠા મૂકી શૈલશંકરને શરણે થયા. બંદૂકના ભારા બાંધી 200 બારવટીયાઓને પકડી શૈલશંકર જામનગર આવ્યા. ત્યારે સૌ હેરત પામી ગયા. મિત્રો, આ વાર્તા શૈલભાઈ શૌર્ય કથામાળા ભાગ 1 માંથી લીધેલી છે.